टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર। ગત શનિવારે અમે તમારા સમક્ષ ગુજરાતના છઠ્ઠા મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના જીવન વિશે વિગતવાર વાત કરી હતી। આજે વાત કરીશું રાજ્યના 7મા મુખ્યમંત્રીની, એક એવા મુખ્યમંત્રી કે જેમની જીતનું રેકોર્ડ 38 વર્ષ સુધી ગુજરાતમાં કોઈ તોડી નહોતું શક્યું। એક એવા મુખ્યમંત્રી કે જેઓ ગુજરાત કોંગ્રેસનું હાર્દ હતા। એક એવા મુખ્યમંત્રી જે આજે પણ અનેક ગુજરાતીઓના દિલમાં વસેલા છે। એક એવા મુખ્યમંત્રી કે જેમને ગુજરાતમાં ખામ થિયરીના પ્રણેતા કહેવામાં આવે છે। કેવી રીતે તેમણે એક સામાન્ય વ્યક્તિથી ગુજરાતના મુખ્યમંત્રીની કમાન સંભાળી, તેના વિશે વિગતવાર જાણવા માટે અમે તમને લઈ જઈએ ગુજરાતના 7મા મુખ્યમંત્રીની જીવન સફર પર। સાહિત્ય પ્રેમી કહો, વકીલ કહો કે પછી પત્રકાર, ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકનાર એક એવું વ્યક્તિત્વ જેની સુગંધને આજે પણ કોંગ્રેસના નેતાઓ મહેસૂસ કરે છે। વિધાનસભામાં 149 બેઠક જીતવાનો તેમનો રેકોર્ડ અતૂટ હતો, જે વર્ષ 2022માં તૂટ્યો। તેના પરથી જ તમે કલ્પના કરી શકો કે એક સમયે ગુજરાતમાં તેમની લોકપ્રિયતા કેટલી હતી। તેઓ ગુજરાતમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા। ગુજરાતમાં તેમના પહેલા 6 મુખ્યમંત્રી આવીને જતા રહ્યા, પરંતુ કોઈએ 5 વર્ષનો કાર્યકાળ પૂરો નહોતો કર્યો। પરંતુ આજે જેમની વાત કરવા જઈ રહ્યા છે તે મુખ્યમંત્રી ગુજરાતના એવા પ્રથમ મુખ્યમંત્રી છે જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો। આ મુખ્યમંત્રી એટલે બીજું કોઈ નહીં પણ માધવસિંહ સોલંકી। કહેવાય છે કે માધવસિંહ સોલંકી બાદ ગુજરાત કોંગ્રેસમાં કોઈ એવા લોકપ્રિય નેતા નથી આવ્યા જેઓ ગુજરાતની ધુરા સંભાળી શકે। તેઓ જ્યાં સુધી સક્રિય રાજકારણમાં હતા ત્યાં સુધી તેમનો દબદબો હતો, પરંતુ પછી ગુજરાતમાં કોંગ્રેસને કોઈ મોટી સફળતા મળી નહીં। માધવસિંહ સોલંકીના અંગત જીવનથી લઈને રાજનીતિના આટાપાટા સુધી તમામ હકીકત અમે તમને દર્શાવીશું, પરંતુ શરૂઆત કરીએ માધવસિંહના બાળપણથી। તારીખ 29 જુલાઈ 1927ના રોજ માધવસિંહ સોલંકીનો જન્મ થયો। ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના પિલુદર ગામે જન્મેલા માધવસિંહના પિતા ફૂલસિંહ અને માતા રામબાની સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી। પરિસ્થિતિ એવી કે ઉચ્ચ અભ્યાસનું સપનું જોવું પણ મુશ્કેલ હતું। તેમ છતાં પ્રતિકૂળ સંજોગોમાં પણ તેમણે મેટ્રિક પાસ કર્યું। ભવિષ્યના ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા। કહેવાય છે કે કોની ઓળખાણથી તેમણે ગુજરાતના પ્રખ્યાત ગાંધીવાદી નેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો સંપર્ક કર્યો। ઇન્દુલાલે તેમને દર મહિને 10 રૂપિયાનું વળતર આપવાનું કહ્યું અને અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે રહેવા માટે સ્થાન મળ્યું। ફરી અભ્યાસ શરૂ થયો। ધીરે ધીરે માધવસિંહે વાંચવાનું શરૂ કર્યું। દર રવિવારે સવારે તે અમદાવાદના ગુજરી બજારમાં ફરતા, જ્યાં તેમને પસ્તીના ભાવે પુસ્તકો મળી રહેતા। બીએના પ્રથમ વર્ષમાં માધવસિંહ સોલંકી ઇન્દુલાલ યાજ્ઞિક પાસે પહોંચ્યા। તે સમયે ઇન્દુલાલ યાજ્ઞિક ગ્રામ વિકાસ નામનું સાપ્તાહિક સામાયિક બહાર પાડતા હતા। માધવસિંહે તેમને કહ્યું કે મારે પણ આ મેગેઝિન માટે કંઈક લખવું છે। તેના જવાબમાં ઇન્દુલાલે ગામના વિકાસના લેખ અને કેટલાક અંગ્રેજી લેખોના ગુજરાતી અનુવાદના સંપાદનની જવાબદારી આપી। કામની સાથે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી સનદ મેળવી। જો કે કારકિર્દીના પ્રારંભે તેમણે પત્રકાર બનવાનું પસંદ કર્યું। ટૂંકા ગાળા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રકાશન અધિકારી પણ રહ્યા। ત્યારબાદ લો કોલેજમાં લેક્ચરર બન્યા અને હાઈકોર્ટમાં વકીલાત કરી। એટલે કે રાજનીતિમાં આવતા પહેલા માધવસિંહ સોલંકીએ અનેક ઉતાર ચઢાવ જોઈ લીધા હતા।
નાની નાની નોકરીઓ કરીને પોતાનો ખર્ચ કાઢ્યો. એવું કહેવાય છે કે ગુજરાત સમાચારમાં તેઓ 80 રૂપિયા માસિક પગારે નોકરી કરતા હતા. મોડી રાત્રે ઘરે જવાને બદલે તેઓ ગુજરાત સમાચારની ઓફિસમાં જ મોટા છાપા પાથરી તેના પર સૂઈ જતા. આવા કપરા દિવસો અને જીવનની અનેક થપાટો ખાઈને તેમણે અનેક લોક સંપર્કો કેળવીને ઘણી લોકચાહના મેળવી. આખરે એ સમય પણ આવ્યો કે તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. એવું કહેવાય છે કે માધવસિંહ પહેલા રાજનીતિમાં આવતા નહોતા માંગતા. એ વખતના બોમ્બે સ્ટેટના નાયબ મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ માધવસિંહના સસરાના મિત્ર હતા. એટલે બાબુભાઈએ તેમને પત્ર લખીને જમાઈને ચૂંટણી લડવાનું સૂચન કર્યું. તેમ છતાં માધવસિંહ માન્યા ન હતા અને ચૂંટણી લડવાની ના પાડી દીધી. જોકે ઉમેદવારોના નામ જાહેર થતાં જ માધવસિંહનું નામ પણ તેમાં સામેલ હતું. અંતે માધવસિંહ તૈયાર થયા અને રાજકારણમાં તેમનો પ્રવેશ થયો. વર્ષ 1957માં બોરસદ તાલુકામાંથી ચૂંટાઈને મુંબઈ રાજ્યની વિધાનસભામાં તેઓ ધારાસભ્ય બન્યા. 1962થી 1967 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ પ્રધાનમંડળોમાં નાયબ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી. ગૃહ, કાયદો અને ન્યાય, મહેસૂલ, આયોજન અને વન વિભાગની જવાબદારી તેઓ સંભાળી ચૂક્યા હતા. 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં તેઓ મહેસૂલ મંત્રી રહ્યા. કહેવાય છે કે રાજનીતિમાં કોઈનું સગું હોતું નથી. આવું જ કંઈક બાબુભાઈ સાથે પણ થયું. જે બાબુભાઈ માધવસિંહને રાજનીતિમાં લાવ્યા હતા, 1976માં તે જ બાબુભાઈની સરકાર પાડીને માધવસિંહ સોલંકી પહેલી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ તેમની આ સરકાર ઇન્દિરા ગાંધીના કારણે એક વર્ષ પણ ના ટકી શકી. માધવસિંહ સોલંકીએ 10 એપ્રિલ 1977 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. પરંતુ આ તો એક શરૂઆત હતી. તેઓ કેવી રીતે ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા તેની વાત કરીશું. વર્ષ 1980ની શરૂઆત હતી. વર્ષના પ્રારંભે જ લોકસભામાં કોંગ્રેસ પક્ષની પ્રચંડ જીતનો ધ્વજ લહેરાતો હતો. ફેબ્રુઆરીમાં બાબુભાઈ જશભાઈની જનતા સરકારને ઇન્દિરાની કેન્દ્ર સરકારે ભંગ કરી હતી. વિધાનસભા વિસર્જિત થઈ હતી અને રાષ્ટ્રપતિ શાસન દ્વારા ફરી કોંગ્રેસી હવા ગુજરાતમાં પ્રસરવા લાગી હતી. મે મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ. જનતા પક્ષને એમ હતું કે 1975થી 80 દરમિયાન બાબુભાઈ પટેલની પ્રતિષ્ઠા સારી હતી, એટલે સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જનતા પક્ષ એ મૂળ જનસંઘ હતો, એટલે જનતા પક્ષમાંથી છેડો ફાડી એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટી નામ રાખીને નવા પક્ષની રચના કરાઈ. આ ફેરફાર દેશવ્યાપી હતો, એટલે ગુજરાતમાં પણ મૂળ જનસંઘ જે હવે ભાજપ છે. 1 જૂન 1980ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. જનતા પક્ષ અને બીજેપીને કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ઇન્દિરા કોંગ્રેસનો શાનદાર વિજય થયો. ઇન્દિરા કોંગ્રેસને 139 સીટ મળી, જ્યારે જનતા પક્ષને 21 બેઠક મળી. આ તરફ બીજેપીને ફક્ત 9 સીટ મળી હતી અને અપક્ષને 10 સીટ મળી હતી. બાબુભાઈ પટેલની આ ખૂબ જ ખરાબ હાર હતી. જનતા સરકારના ઘણા મંત્રીઓ હાર્યા હતા. કહેવાય છે કે ઘણાની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી. જો કે બીજી તરફ ઇન્દિરા કોંગ્રેસમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. ઇન્દિરાના ખૂબ જ વિશ્વાસુ મનાતા માધવસિંહ સોલંકી ઉપર મુખ્યમંત્રી પદનો કળશ ઢોળાયો. આખરે માધવસિંહ સોલંકીએ 7 જૂન 1980ના રોજ બીજી વખત રાજ્યની ધુરા સંભાળી. તેમના સહિત કુલ 22 મંત્રીઓએ શપથ લીધા, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ હતા. માધવસિંહ સોલંકીનું શાસન શરૂ તો થયું, પણ તેઓ સિંહાસન પર બેઠા તે જ વર્ષે પક્ષમાં તેમના સામે સંઘર્ષ શરૂ થયો. ઓગસ્ટ 1980થી શરૂ થયેલો આંતરિક વિખવાદ 3 મહિના સુધી છાપાઓમાં છવાયેલો રહ્યો. માધવસિંહ અનેક પડકારો વિંધીને પોતાનો કાર્યકાળ આગળ ધપાવી રહ્યા હતા. આ દરમિયાન માધવસિંહ અને રતુભાઈ અદાણીના બંને જૂથ કોંગ્રેસમાં પરસ્પર વિરોધી થઈ ગયા હતા. છેવટે રતુભાઈએ 30 નવેમ્બર 1982ના રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો અને નાતાલના બીજા દિવસે 26મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. રતુભાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ શરૂમાં જોરદાર રહી, પણ લાંબી ઇનિંગ ન રમી શકી.
1984ની ચૂંટણી આવે ત્યાં સુધીમાં તો રતુભાઈની રાષ્ટ્રીય કોંગ્રેસનું વિસર્જન થઈ ગયું. માધવસિંહના મુખ્યમંત્રી તરીકેનો આ સમયગાળો ખૂબ જ તોફાની રહ્યો. વર્ષ 1982માં કેન્દ્રની સૂચનાથી માધવસિંહે પોતાના 2 નાયબ મંત્રીઓને છૂટા પણ કર્યા. એવું કહેવાય છે કે માધવસિંહના 2 મંત્રીઓ તેમના વિરુદ્ધ જાહેરમાં બોલતા હતા. જાન્યુઆરી 1984ના રોજ રાજકોટમાં મનોહરસિંહજી, સનત મહેતા, ઝીણાભાઈએ જાહેરમાં એવું કહ્યું કે સોલંકી સરકાર કામ કરનારી સરકાર નથી. આશ્ચર્યની વાત તો એ હતી કે સનતભાઈ અને મનોહરસિંહજી બંને તે વખતે મંત્રીઓ હતા. માધવસિંહનો રોષ છતાં મનોહરસિંહજી તથા સનત મહેતા કેબિનેટમાં ચાલુ રહ્યા. કોણ સાચું અને કોણ ખોટું તેને લઈ અભિપ્રાય આપવો મુશ્કેલ કામ હતું. જો કે આ કાર્યકાળ એવો હતો જ્યારે હવે રાજનેતાઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સમાજ અને સમુદાયનો સહારો લેવાનું યોગ્ય લાગવા લાગ્યું. ગુજરાતની ચૂંટણીમાં જાતિગત ગણિત શરૂ થયું. તે વખતે એવું કહેવાય છે કે ઓબીસીની વસ્તી રાજ્યમાં 40% હતી, જ્યારે એસસી અને એસટીની વસ્તી 23.5% હતી અને મુસ્લિમોની વસ્તી 9% હતી. એટલે કે કુલ વસ્તીના 72.5% વસ્તીના જોરે સત્તા મળે તેવું ગણિત હતું. એટલે જેને પણ સત્તા ટકાવી રાખવી હોય તે આ ગણિત સમજી લે તો તેનો રસ્તો આસાન થઈ જાય. માધવસિંહે પણ આ જ ગણિત બેસાડ્યું. તેમણે ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ એમ ખામ થિયરી વિચારી. તેમને લાગ્યું કે ખામ થિયરીના અમલથી પાટીદારોને સત્તામાં આવતા હંફાવી શકાશે. કહેવાય છે કે માધવસિંહના 1980ના રાજ્યારોહણ પછીના સમયથી ગુજરાતમાં ખામ થિયરે એવું ઝેર ભેળવ્યું કે તેમાંથી બહાર આવવાનું કામ હવે દરેક રાજકીય પાર્ટી માટે મુશ્કેલ છે. પરંતુ તેમણે આવું શા માટે કર્યું હતું તેના વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું મત શું છે તે સાંભળો. શું છે, માધવસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા એ વખતે એમની પાસે અને કોંગ્રેસની સરકાર પાસે એક વિઝન હતું કે ગુજરાતને અમે ક્યાં લઈ જવું છે. એમણે તો જાપાન જોડે ને બધા જોડે આપણે સરખામણી કરતા હતા તે વખતે. અને બીજું શું હતું કે એમની પ્રાયોરિટી સમાજના નબળા વર્ગો જે છે, દલિતો છે, આદિવાસીઓ છે, લઘુમતીઓ છે, એના ઉપર ફોકસ હતી. એટલે બીજી બધી કોમને એમણે ઇગ્નોર નહોતી કરી, પણ એમના ઉપર વધારે પૂરતું ધ્યાન અને રાજ્યની તિજોરીના પૈસા જે છે, ટેક્સના પૈસા એમના ઉપર વપરાય, એમનું સ્વાસ્થ્ય સુધરે, એ લોકોને નોકરીઓ મળે, કામ મળે, આ બધું એમણે કરેલું જે છે તે મધ્યાહન ભોજન યોજનાના એ પ્રણેતા છે. એમણે જેટલું એ માલ ન્યુટ્રિશન હતું ખાસ કરીને આ કોમોની અંદર, એ સ્કૂલોની અંદર એમણે ચાલુ કર્યું. ગુજરાતમાં માધવસિંહના કાર્યકાળમાં જ એક નવું આંદોલન શરૂ થયું. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પછાત વર્ગ માટે કોલેજોમાં પ્રવેશ સંબંધે વધુ અનામતની ટકાવારી સામે રોષ વ્યક્ત કર્યો. આ પ્રશ્નને સમજવા માટે 1974માં જવું પડશે. તે સમયે કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચવ્યું હતું કે મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક કક્ષાએ એસસી એસટી માટે બેઠકોની વ્યવસ્થા રાખવી. જનતા સરકારે 1975માં કેન્દ્રના એ સૂચન મુજબ 20% બેઠક અનામત રાખી હતી. 1980ના જુલાઈમાં માધવસિંહની સરકારે બક્ષી પંચનો ફેસલા મુજબ ઓબીસી માટે 5% બેઠક અનામત રાખી. આ રીતે અગાઉની 20% અને બીજી 5% મળીને કુલ 25% બેઠકો અનામત થઈ. અનામત બેઠકો માટે પૂરતા પ્રમાણમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓ ન મળે તો કેરી ફોરવર્ડ પદ્ધતિ જાહેર થઈ. આ કેરી ફોરવર્ડ પદ્ધતિના કારણે બીજે મેડિકલ કોલેજમાં સવર્ણ વિદ્યાર્થીઓ જે સારા માર્ક્સથી પાસ થતા હતા તેમને તકલીફ થઈ. સરકારને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો, જેથી 9 જૂન 1981ના રોજ સરકારે મૂળ હુકમમાં ફેરફારો કરી કેરી ફોરવર્ડ પ્રથા રદ કરી. પણ તેના કારણે પછાત વર્ગના વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને એક આંદોલન શરૂ થયું, જેની સામે સવર્ણ વિદ્યાર્થીઓ તેનો પ્રતિકાર શરૂ કર્યો.
આ રીતે ગુજરાતમાં તોફાનો શરૂ થયા. આમાંથી કોમી આગ ફેલાઈ. અધૂરામાં પૂરું. 1980ની કેબિનેટમાં માધવસિંહે કોઈ પાટીદારને કેબિનેટમાં સ્થાન આપ્યું ન હતું. માધવસિંહ વિરોધી જૂથો પણ તક માટે સળવળતા હતા. આમ આ આંદોલન સરકાર વિરોધી બની રહ્યું હતું. આ આંદોલનના કારણે ગુજરાતમાં સવર્ણ વિરુદ્ધ દલિતોની ગ્રંથિ બંધાઈ ગઈ હતી. એ લોકો જાગૃત થઈને પોતાનો હક માંગતા હતા કે તમે અમને કન્સિડર કરો, અમે બી છીએ ગુજરાતની અંદર. જે છે ગુજરાતમાં એટલે ખાલી અમુક કોમો ગુજરાતની અંદર છે જે લખતી હોય, છાપામાં લખતી હોય, બોલકણી હોય, એ જ નહીં, અમારા તરફ પણ ધ્યાન આપો તમે. જે છે આ પછીની બક્ષીપંચની યાદીમાં ન સમાવાયેલી હોય એવી કેટલીક જ્ઞાતિઓ પણ પોતાને પછાત ગણાવીને તે રીતે અનામત બેઠકોનો લાભ મેળવવા માટે દબાણ લાવતી રહી. તેથી આ બાબત વિચારણા કરવા માટે 1981માં માધવસિંહ સોલંકીની સરકારે નવા પંચની રચના કરી. ન્યાયમૂર્તિ રાણેના અધ્યક્ષપદે નિમાયેલ રાણે પંચે બક્ષી પંચને ન સમાવ્યું હોય એવી ઓબીસી જ્ઞાતિઓને તારવીને પોતાનો અહેવાલ આપવાનો હતો. આ પંચે 31મી ઓક્ટોબર 1983ના રોજ સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કર્યો. તેમાં મુખ્ય 2 ભલામણો કરાઈ હતી. એક તો બક્ષીપંચ ઉપરાંત બીજા 63 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને સરકારી લાભ મેળવવા પાત્ર બનાવવા, અને બીજું ટકાવારી મૂળ બક્ષીપંચ સહિત કુલ 31% હતી તેમાં 18% ઉમેરાય એટલે 49% અનામત વિચારાય. જેમાં અનામતના લાભો માટે કુલ વાર્ષિક આવક 10,000 વિચારાઈ હતી. બક્ષીપંચે નહોતું કર્યું તે રાણે પંચે હિંમતથી કર્યું કે પછાતપણું નક્કી કરવામાં આવકને ધ્યાનમાં લેવી જોઈએ. હવે નિર્ણય સરકારે લેવાનો હતો, પણ માધવસિંહની સરકારે તાત્કાલિક નિર્ણય ન લીધો. તેમણે રાણે પંચનો અહેવાલ દબાવી રાખ્યો અને 1985માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની હતી તે સમયે અનામતની જાહેરાત કરી, પરંતુ તેમાં વાર્ષિક 10,000 આવકની ભલામણ ફગાવી દેવાઈ. ત્યારબાદ ચૂંટણી આવી. ચૂંટણીમાં શું થયું અને ત્યારબાદ ગુજરાતમાં કેવી રીતે એક મોટું આંદોલન થયું તેની વાત કરીશું. અનેક પડકારો વચ્ચે પણ માધવસિંહ સોલંકીએ પોતાની ખુરશી 5 વર્ષ સુધી ટકાવી રાખી. એ તેમની મોટી જીત હતી. કારણ કે આ બધા પડકારોની વચ્ચે પણ માધવસિંહ સોલંકીએ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ગુજરાતના વિકાસને વેગ આપ્યો. જે ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે દેશમાં 8મા નંબરે હતું તેનું સ્થાન 2જા નંબરે આવ્યું. આ દરમિયાન 1985માં વિધાનસભા ચૂંટણી યોજાઈ, જેમાં માધવસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસ 182માંથી 149 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો. ચૂંટણીમાં કોંગ્રેસને 149 બેઠક મળી, જનતા પક્ષને 14 બેઠક મળી, બીજેપીને 11 બેઠક મળી, જ્યારે અન્યને 8 બેઠક મળી હતી. એક તરફ પક્ષના અંદરના ડખા અને બીજી તરફ રાજ્યમાં થયેલા આંદોલનો વચ્ચે માધવસિંહે મોટી સફળતા મેળવતા માધવસિંહનું કદ હવે વધારે મજબૂત થઈ ચૂક્યું હતું. માધવસિંહ સોલંકી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. 11 માર્ચ 1985ના રોજ તેમણે શપથ લીધા. મંત્રીમંડળમાં તેમના સહિત કુલ 20 મંત્રીઓ હતા. મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમણે પહેલી જાહેરાત એ કરી કે વાર્ષિક 5,000 આવક ધરાવતા પરિવારોને અડધા ભાવે સસ્તું અનાજ આપે. પરંતુ આંદોલનની આગ માધવસિંહનો જાણે પીછો છોડતી ન હતી. આ સમયગાળામાં અનામત આંદોલન ઉગ્ર બન્યું. હિન્દુ, મુસ્લિમ, દલિતો અને અન્ય વર્ગના લોકો વચ્ચે કોમી રમખાણો થયા. 15 માર્ચે વિદ્યાર્થીઓ એ સરઘસ જાહેર કર્યું. વિદ્યાર્થીઓના ઉગ્ર રોષને જોતા માધવસિંહ ગભરાયા અને 16 માર્ચે રાણે પંચના અનામતના 18% એક વર્ષ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી અને જે પરીક્ષા લેવાનાર હતી તેની તારીખ પણ લંબાઈ. પણ પ્રજા માધવસિંહને સમજી ગઈ હતી. તેમની ચાલ, તેમની રમત ઓળખતી હતી. પરંતુ અધૂરામાં પૂરું. તારીખ 3 જૂનના રોજ વડોદરાના લક્ષ્મીપુરામાં ક્ષત્રિયોનું સંમેલન થયું, જેમાં ક્ષત્રિયવાદના જલદ પ્રવચનો થયા. કોમવાદ વધતો હતો. અમદાવાદમાં તોફાનો એટલા બધા ફાટી નીકળ્યા કે લશ્કર બોલાવવું પડ્યું. પછી દલિતો અને સવર્ણો સામસામે આવ્યા. આદિવાસીઓ દલિતો સાથે તરત જ તેમાં મુસ્લિમો પણ ભળ્યા. આંતર વિગ્રહ સાથે કોમી ઝેર ફેલાયું. આગ, લૂંટ, છરાબાજીથી હિંસાની નવી રીતો શરૂ થઈ. સ્કૂટર પર જઈને રાહદારીને છરો ભોંકવાની ઘટનાઓ વધવા લાગી.
ફક્ત અમદાવાદ જ નહીં પણ વડોદરા, સુરત, રાજકોટ, જામનગર એમ અન્ય ઘણા સ્થળોમાં પોલીસ માટે મુશ્કેલી ઊભી થઈ. એસઆરપી તથા લશ્કરને તોફાનો અટકાવવા બોલાવવામાં આવ્યા પણ તોફાનોનું અટકવું મુશ્કેલ હતું. મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા એટલે વર્ગ વિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો. વર્ષો જૂના અમદાવાદની ભૂગોળ પણ એવી વિચિત્ર કે પોલીસ કે બચાવ દળોને પણ તોફાનો રોકવામાં મુશ્કેલી પડતી. કહેવાય છે કે આ દિવસોમાં ગુજરાત સમાચાર આ આંદોલનના તથા પોલીસ દમનના ફોટોની વિગતો છાપતું, જેને પગલે પોલીસનું ટોળું ગુજરાત સમાચાર પ્રેસ પર દોડ્યું. પ્રેસની આગ લગાવી. લગભગ 4 કરોડનું નુકસાન થયું. આ ઘટનાને પ્રેસ ઉપર આતંકવાદ ગણવામાં આવી. 22 એપ્રિલ એ ગુજરાતનો કાળો દિવસ હતો. ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંશ શાહે આ મુદ્દે જોરદાર લડત પણ આપી. ભયંકર નુકસાન છતાં હિંમત નહોતા હાર્યા. ગુજરાત સમાચારનો આક્ષેપ હતો કે એ બનાવ સત્તા પ્રેરિત હતો. એ તો દરેક રાજ્યની સામે જે લોકો સત્તા ઉપર હોય છે એના ઉપર આવા પડકારો તો આવ્યા જ કરે છે. તેમાં એ લોકો પોતે ડીલ કરી શકે છે એની અંદર, એમણે કર્યું હતું. તેની અંદર જે છે એ એક જુદી વસ્તુ છે કે તમે શું એક્શન લો છો એના ઉપર આધાર છે જે પાર્ટી તરીકે જે છે. પણ હું તમે જેમ પહેલો જ પ્રશ્ન પૂછ્યો છો કે માધવસિંહભાઈ જેવું જેની પાસે વિઝન હતું, એક સમાજના નાના વર્ગોને ઉપર લાવવાનું એક વિઝન હતું કે આ દેશને કોરિયા, જાપાન એના જેવું બનાવવાનું, એ મોડર્નાઇઝેશન, એવું તો આજે કોઈ શબ્દ સાંભળવા જ મળતો નથી. આ જે ખોખરામ અમદાવાદનો હાઈવે થયો, એક્સપ્રેસ વે, એ એકચ્યુઅલી દેન તો માધવસિંહભાઈની હતી શરૂઆતમાં. માધવસિંહનો ત્રીજો કાર્યકાળ જાણે સળગતા અંગારા ઉપર ચાલવા સમાન હતો. માર્ચ, એપ્રિલ, પછી મેમાં થોડી શાંતિ થઈ. ત્યાં જ ફરીથી 9 મેના રોજ એક યુવાન ફોજદારનું ખૂન થયું. હિન્દુ મુસ્લિમોના ટોળા સામસામે આવી ગયા. દલિતોના તોફાનો પણ વધ્યા. માધવસિંહને હટાવવાની ઝુંબેશ શરૂ થઈ અને તે ઝુંબેશે વેગ પકડ્યો. જૂનમાં તો હત્યાકાંડે હદ કરી. 9 જૂને વેરની વસુલાતમાં ડબગર વાડના એક ઘરને આગ લગાડી. 8 લોકો જીવતા ભૂંજાયા. અનામત આંદોલનમાં 180 લોકો મોતને ભેટ્યા. 6000 લોકો બેઘર થઈ ગયા હતા. કુલ 16 જેટલા આગના બનાવો બન્યા અને તેના કારણે 2200 કરોડનું નુકસાન થયું. આખરે કેન્દ્રે માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી પદેથી ખસેડવાનો એક આકરો નિર્ણય લીધો. 6 જુલાઈએ માધવસિંહનું રાજીનામું માગી લેવામાં આવ્યું. માધવસિંહ સામે સર્વત્ર પ્રજામાં ઘણો રોષ વ્યાપ્યો હતો. જોકે તેમનો આ કપરો કાળ પણ પૂરો થયો. જોકે 13 ડિસેમ્બર 1989ના રોજ વિધાનસભાની સમયમર્યાદા પૂરી થતી હોવાથી 3 મહિના બાદ તેમણે આ પદ છોડ્યું. ત્યારબાદ તેઓ કેન્દ્રમાં રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં વિદેશ મંત્રી બન્યા. પરંતુ વિવાદાસ્પદ બોફોર્સ કાંડમાં તેમણે આ પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને વર્ષ 2000થી તેઓ સક્રિય રાજકારણથી દૂર થઈ ગયા. તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અસાધારણ રહી હતી. સરદાર સરોવર માટે વિશ્વ બેંકની 5 કરોડની લોન મેળવીને તેઓ યોજનાના વિકાસને વેગ આપવામાં નિમિત્ત બન્યા હતા. રાજ્યમાં મફત કન્યા કેળવણીનો પાયો તેમણે જ નાખ્યો હતો. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં મફત મધ્યાહન ભોજન યોજના તેઓ જ લઈને આવ્યા હતા. શેરો શાયરી અને સાહિત્ય પ્રત્યેના લગાવના કારણે સાહિત્ય શોખીન મિત્રો સાથે તેઓ નિખાલસ બનીને કામ કરી શકતા હતા. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી ભાષાના જાણકાર હતા. આમ તેમના જીવનના અનેક એવા પાસા હતા જેમાંથી ઘણું શીખવા જેવું હતું. જોકે ત્યાર પછી રાજ્યને 8મા મુખ્યમંત્રી કેવી રીતે મળ્યા તેની વાત કરીશું અમારા આવતા સપ્તાહના શનિવારના એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.